પેલા પવાલા ઉપર વધારે મારજે. એ પવાલું પાછા સારું પાછું ફાટા જવાનું જાય. અમારો વિડીયો લઈ લો એટલે અમે આવી જઈએ. લાઈવમાં છે કાર્યાલય કરવા લાવ સર તમે અહીંયા આપણે તારીખ 27 રોજ એક બનાવ બનેલો જેમાં ફટાકડાની ફેક્ટરીમાં આગ લાગેલી અને ફટાકડાની ફેક્ટરીમાં આગ લાગતા 2 જણા ઈજાગ્રસ્ત થયેલા. એમાંથી એક સ્ત્રી હતા અને એક પુરુષ હતા. જે પૈકી 18 વર્ષના એક જે દેવાંગભાઈ શૈલેષભાઈ છે એ સારવાર દરમિયાન મૃત્યુ પામેલા અને જે બેન છે એ સુરતાબેન એ હાલ સારવાર હેઠળ સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે છે. આ ગુનાના કામે મુખ્ય જે આરોપી છે મિતુલ કુમાર દશરથભાઈ પટેલ, તેઓનું નામ ખુલેલું અને ગુનો દાખલ થયા બાદ તપાસ એસઓજીને સોંપેલી. આ તપાસમાં એસઓજી અલગ અલગ ટીમો ગોઠવી ટેકનિકલ અને હ્યુમન સર્વેલન્સથી સતત આરોપીની વોચમાં હતા. જે દરમિયાન ગઈકાલે આરોપી પોતાના રહેણાંક મકાન બાજુ આવવાનું હકીકત મળતા તેઓને સક્સેસફુલી વોચ ગોઠવી અને તેમને હસ્તગત કરી પોલીસ સ્ટેશન ઓફિસે લાવી અને એમની પૂછપરછ કરીને આ ગુનાના કામે એમની ધરપકડ કરવામાં આવેલી છે. અને આજરોજ નામદાર કોર્ટમાં એને રજૂ કરી અને રિમાન્ડ માગવામાં આવશે, જેથી ગુનાના મૂળ સુધી પહોંચી શકાય અને અન્ય બીજા કોઈ આરોપીઓ આમાં સહભાગી હોય તો તેઓ લોકો સુધી પણ પહોંચી શકે. સર, પ્રાથમિક વિગત શું મળી છે? મિતુલ પટેલ જે આરોપી છે તે કેટલા વર્ષથી આ ગેરકાયદેસર ફેક્ટરી ચલાવતો હતો અને ક્યાં આ સપ્લાય કરતો હતો ફટાકડા? મિતુલ પટેલ એ પહેલેથી જ ફટાકડાના ઉત્પાદન અને વેચાણ સાથે સંકળાયેલો વ્યક્તિ છે. જે તે સમયે એમની પહેલાં લાયસન્સની ફેક્ટરી હતી જેનું લાયસન્સ પૂરું થઈ ગયેલું. આ જે જગ્યાએ બનાવ બનેલું છે એ જગ્યાએ વગર લાયસન્સે છેલ્લા 1 વર્ષ ને 2 મહિનાથી આશરે પ્રોડક્શનનું કામ કરતા હતા, જેમાં કોઈપણ જાતની એમણે કોઈપણ ખાતાની કે ડિપાર્ટમેન્ટની મંજૂરી લીધેલી હતી નહીં.